હું શું કહેતો હતો ખબર છે કહું છું લ્યા દિવાળી આવે છે ને તે કપડો લાવવાનો છે તો રોબરીમાં જવાનું થાય છે એટલે તારા ભાઈને કહેજે કે શિકારી જીપ લઈને આવે એટલે આપણે કપડો લેતા આવીશું. અને બીજી વાત કે આ વખત તું થોડા મને પૈસા ઉછીને આવજે. પગાર મારો થોડો લેટ થશે અને એક બે મહેમાન છે ને તે પગાર કપાઈને આવશે. શું કીધું સાંભળ્યું? જુઓ તમને કહી દઉં છું, તમારે કપડો લાવો હોય તો લાવો, વાંધો નહીં, હું હંગાત આવીશ. પણ એટલી વાત કોણ ખોલી વાપરી લેજો કે કપડો હું જેવો ગમારું એવો જ લેવો પડશે, નકર કપડો લેવાની વાત છોડી દો. બકા મારી વાત તો વાપર. હું એમ કહેતો હતો કે જો આપણે મારો કપડો લાવીએ છીએ જોડી જોડી તારો લેતા આવીશું. ટેન્શન શું લઉં છું? પણ કપડો બકા આ દિવાળીએ તો મને મારી પસંદનો પહેરવા દે. કહી દીધું ને તમને, એક વાર કહું તો ખબર નહીં પડતી. લાવો હોય તો લાવો પણ મારી પસંદનો જ, બાકી નહીં એટલે નહીં, આજે નહીં કાલે નહીં, તમારી પસંદનું કશું લેવા નહીં આવે. એટલે હવે તું કહું મારે કરવાનું એમ ને? હા, તું કહું મારે કપડો પહેરવાનો, તું કહું મારે ખાવાનું, તું કહું મારે હેડવાનું, તું કહું મારે ચાલવાનું. એટલે તું કહેવા શું માગું છું? હા કહેજે મને, શું કહેવા માગું છું તું? હું તો ભાઈ તારો ગુલામ છું. હા તો તમે કરજો તાન, પહેરેલા કપડા દિવાળી, કશું કપડો બપડો લેવામાં નહીં આવે, સમજ્યા? જૂનો કપડામાં જ દિવાળી કરવાની છે તમારે, બરાબર ને? કોણ ખોલીને વાપરી લો તમે. આપણા મનમાં એમ કે મારો બજાજનું ક્રેડિટ કાર્ડ છે એના ઉપર હમનો વળી કપડો લઈ આવું. આ તો મારા હમું અવડા ફાટે છે અને મને ઊંચા અવાજે બોલવા આવે છે પા. ના બકા એવું નહીં. આપણે માર વાત પર જઈશું શાંતિથી. તું કહે એવો જ હું કપડો લઈ, બસ જેવું તું કહે એવો હું કપડો લઈશ, બસ. હવે શાંતિ. સારું તાર ભાઈને ફોન કરીને કહી દે પેલી જીપ તૈયાર રાખ, હું લેવા જાઉં છું. સારું હેડ હું જ ફોન કરું. હલો, શું કરો હો શાળા સાહેબ? મજામાં ને? અલ્યા યાર એક કોમ પડ્યું હતું, એમ કહેતો હતો કે કપડો લેવા જવાનું છે તો તમે આવો તો સારું, નકર પછી તમારે શિકારી જીપ આલજો મને. અમારે જવું છે તે અમે બે જણો કપડો લેતા આવીએ. શું વાત કરો છો? આવું ના કહેશો યાર. અરે યાર તમે મને તો તમારી જ આશા હતી કે તમે શિકારી જીપ આલશો અને અમે બે જણો જઈશું ને ચોલોડિયા જઈશું ને ફરવા જઈશું ને કપડો લાવીશું ને આઈસ્ક્રીમનો ગોળો ખાઈશું ને તમે તો રાવણ કાઢ્યો યાર. તમારો હારો લઈ ગયો છે શિકારી જીપ. લે યાર આ હારોનો બહુ ત્રાસ. અરે સોરી ના તમને નહીં કહેતો, એમ કહું છું કે હારું હતો નહીં. સારું હેડો તાન પેલી તમારા અલ્ટો છે ને એ હાલજો, તાન અલ્ટો લઈને જઈશ. એ ફટાફટ તૈયાર થઈ જા કહું છું, મોડું થશે. જલ્દી જઈને જલ્દી આવતો રહીએ, પછી તાપ પડે એટલે મજા નહીં આવે, ખબર છે ને? હું પાહો કારો પડી જાય. હારું હેડો તાન જલ્દી આપણે જતો આવીએ. ઓહો વાત સાચી છે, પછી મારે બહાર જવાનું છે. એ સ્વિફ્ટ ગાડી ફરવા, મોટર કાર રોણા ફરવાના. સ્વિફ્ટ ગાડી ફરવા, મોટર કાર બાપુ ફરવાના. અલ્યા તું તો ગા કો, તને સારું ગીત ગાતા આવડે છે ને? મને ખબર છે તું કહું છું. બાપા મારે કોઈ ગાવું નહીં, તમે ચલાવવાનું તો હાલો ને, તમારે ચલાવવાનું ઠેકવાનું નહીં. અમે ચોક ગાડી ઠોકશો ને તો લેવાના દેવા થશે. હું મારા ભાઈને હું જવાબ આલે. શું વાત કરું છું બકા? તને ખબર છે સોસાયટીમાં મને બધા દિલીપ ડોન કહીને બોલાવે છે અને હું એક નંબરનો પાયલોટ ડ્રાઈવર છું. જો ભૂલથી ગાડી મને અડારે ને તો હું એને મારું. તને હજુ ખબર નહીં મારી. હારું બાપા જલ્દી જવા દો અમને, પેલાની દુકાન બંધ થઈ જાય. કહેવાના ટાઈમે એક તો પીરે બહુ હોય ને તમને ખબર નહીં પડતી, વાતોનો પાર નહીં લેતા એક તો. હારું હેડ જો આ હું આવી ગયું ચોલોડિયા રોબરી કપડાની દુકાન. હવે શાંતિથી આપણે લઈ લઈએ કપડો. હેડ ઉતરતા ગાડીમાંથી. લે હેડ જો ઓમ આપણે આવી ગયા રોબેરી. અહીં જ કહેતી હતી ને હારી જ રોબેરી ચોલોડિયા બ્રાન્ચ. સારો કપડો મળે ને પછી લોચા ના વાગે હો, જો કહી દઉં છું. હા એ જ રોબરી. એકવાર કપડો લઈ તો તમે જુઓ, ખબર પડે જેવો આવશે જવા નહીં. તમને હું ખાખરાની ખિસકોલી ધરાકનો અવાજ હું જાણો, તમને કોઈ ખબર પડે નહીં. જો હું તમને આ વખત જેવો કપડો લેવડાવડાવું છું, જુઓ તમે ખાલી એકવાર. હારું ચાલ અંદર તો જઈએ, અંદર જ્યાં ભાઈ ખબર પડો કે ચેવો છે ને ચેવો નહીં. આવો સાહેબ, આવો મેડમ, બોલો શું આપું તમને? શું લેવું છે તમારે? કેવા કપડાં જોઈએ છે બોલો? અલ્યા
તમને ખબર છે આપણે મોરી પેલી સ્પાઈડરમેન વાળી ટી શર્ટ લેવી હતી એવી લેવી છે તમારે? ના ના બકા, તું ખોટી મેથી ના મારે યાર. મારા ભાઈબંધો છે ને હસતા હતા મારા ઉપર બધું. અલે હારી લાગશે કહું છું, એકવાર લઈ લો ફરીથી. જો બકા તું યાર સમજવાની કોશિશ કર. નોકરી પર હે ને મારે બધા ખેંચે છે, તને ખબર ના હોય તો કહું યાર. હું આવી સ્પાઈડરમેનની ટી શર્ટો ને બી-શર્ટો પહેરીને જઉં ને એ બધું સારું ના લાગે. ભાઈ આપણે ભોલા પિક્ચરમાં પેલા અજય દેવગને પહેર્યો હતો ને એવો કપડો હોય તો બતાવો ને યાર. આ વખત તો મારે અજય દેવગન જેવું જ લાગવું છે. ઓકે ઓકે ઠીક છે સાહેબ, તમને બતાવી દઉં છું જેવા જોઈએ એવા કપડાં. અલ્યા મેં તમને પહેલા જ નતું કીધું કે કપડો તમારે મારી પસંદનો જ લેવાનો છે? ચમ સમજણ નહીં પડતી તમને? 10 વાર કહું તમને. સારું ભાઈ તાન, મારા વાઈફ કેવો કપડો તમે બતાવી દો તાન. આપણે ગમશે તો લઈશું તાન. આપણે તો લેવા જ આવ્યા છે ને તાન. ઓકે સર, બતાવી દઉં હો હાલ જ. આવો સાહેબ, અહીંયા આવો. જો આ એકદમ નવો સ્ટોક છે, હમણાં જ આવ્યો છે. આમાંથી તમને ગમી જશે. આવો મેડમ. પણ મેડમ હું એમ કહું છું કે સાહેબને તો અજય દેવગન વાળો કપડો જ જોરદાર લાગશે. શું કેવું સાહેબ? નહીં અલ્યા ભાઈ તારે કપડો બતાવો છે કે નહીં? હું જેવો કહું એવો જ બતાય. તારી મરજીનો નહીં કે અમની મરજીનો નહીં. મને જેવો ગમે એવો જ. બાકી તું એ રવા દે અને તારો સાહેબ એ રવા દે. કોઈને કશું લઈ આવવામાં નહીં આવે અને તારે કશું એક રૂપિયો વકરો નહીં કરાવીએ અમે. અરે ના ના મેડમ, તમે ગુસ્સે ના થશો મેડમ. ચલો અહીંયા બતાવી દઉં તમને જોઈએ એવા કપડાં. જો પણ બકા તને કહું છું યાર, પ્લીઝ સ્પાઈડરમેનની મેથી ના મારતી આ વખત. તું કહે એવો કપડો લઈ લે, પણ સ્પાઈડરમેનની ટી શર્ટ તો નહીં જ બકા. હેડો ભાઈ જલ્દી બતાવો. પણ હો જોજો વાપરજો યાર. સ્પાઈડરમેનની ટી શર્ટ ના બતાવતા પ્લીઝ યાર તમે. અરે સાહેબ તમે ચિંતા ના કરો, ખાલી આવો તો ખરા, જુઓ તો ખરા. સાહેબ એક કામ કરો, કપડો લો એના ઉપર આ ટોપી પહેરજો, બહુ જોરદાર લાગશે તમને. તારા કરવું છે શું લ્યા? હા હરખો કપડો બતાવો છે કે નહીં? અહીં મજાક કરવા આવ્યા છીએ અમે કે કપડો લેવા આવ્યા છીએ? તું હજુ મને ઓળખતો નહીં. જો સાહેબ તમને કહી દઉં છું, કપડો લેવા નીકળ્યા હોય ને તો પહેલાંથી ઘરેથી નક્કી કરીને આવવું જોઈએ. અહીં અમારો ખોટો ટાઈમ પાસ ના કરાય. એટલે તું લે ધંધો કરવા બેઠો છું કે દાદાગીરી કરવા બેઠો છું? કે મને તું ખાલી હજ કહેજે. ઓય વાપરો લ્યા, એટલે કહું છું બબાલ ના કરશો તમે. અલે વાપરો, અમને મારા ભાઈને ખબર પડશે ને તો ડખા થશે યાર. ના ના લે તું ચૂપ રે. હારો એની જાતને સમજશો હું? હા હું કોઈનાથી બીતો નહીં, ખબર છે ને? હું ખાલી તારાથી જ બીવું છું બકા. પણ આરે મારા દિયોરી સમજ કારે બાપુ પોણીમ છે. બાપુ ના મારશો, બાપુ ના મારશો, ભૂલ થઈ ગઈ બાપુ મારી. મેડમ સાહેબને સમજાવો, બાપુને સમજાવો મેડમ. હારા તું ખાલી અમારા સોસાયટીના સિક્યોરિટીને પૂછી જોજે મેં ચેવા માર્યા હતા ખાલી. હેડ બકા ઘેર આપણે કોઈ નહીં લેવો કપડો. કહું છું પહેરેલા કપડા હું તો દિવાળી કરી લઈ.